મારે આપ્યા સુખના નિદાન, વાલે મારે આપ્યા સુખના નિદાન. જીરે રાત રહી જાય રે, પાછલી ખટગડી સાધુ પોરુષને સોઈ ન રહેવો. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જનને કેવળ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદા ગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાળી. બને નર સંયતમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહી જાય રે, પાછલી ખટગડી સાધુ પોરુષને સોઈ ન રહેવું. મેં જોગી જસ ગાયા વાલા, મેં આનંદ જસ ગાયા રે. અલખ અલખ કરતા યોગી, બ્રિજ મંડળ में आया रे. ભિક્ષા લેકર આઈ નંદરાની, શંકર શીશ ડોલાયા રે. નગન દેખ કર ગए મંદિર में, लेकर अंबर उड़ाया रे. क्या करूं मैया तेरा पाट पीतांबर, क्या करूं कांचन माला रे. मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे. दो कर जोड़ी कहे नंद रानी, सुनो शंकर राया रे. बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे. जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाए डराया रे. मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे. बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीशन माया रे. चरण धोई चरणामृत लीनो, सिंगी नाद बजाया रे. सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे. धन्य जसोदा धन्य नंद जी, कहे त कबीर पद पाया रे. मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे. राम कहो पंजर के सुआ, राम कहो पंजर के सुआ. हज लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जगमुआ. राम कहो पंजर के सुआ, घड़ी रे सुथारे कटेरो कीनो. हज लगी साजनी चल नहीं हुआ, अंत काल रिपुहत मंजारी. हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो पंजर के सुआ. आशा मेट पाच पनिहारी, कोटत नाही करम जलकुआ.
કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહે કે મૂક અમારી તરસવા, રામ કહો પાંજ કે સુવા. ગોવિંદ ગુના ગોપાલ ગુના ગાઈલે રે ગોવિંદ ગુના, એસો સમય બહુરી નહીં પેહો, ફિર પીછતે હો મેરે મના, ગાઈલે રે ગોવિંદ ગુના. जिन तुमको तन मन धन दीनो, नयन नासिका मुख रसना, जाको रचित मास दस लागे, ताहि न समर्यो एक छिना, गाइले रे गोविंद गुना. बालापन हसी खेल गमायो, तरुण भयो तब रूप गना, बीरद भयो तब आलस उपजे, उठ गई हाट कछु न बना, गाइले रे गोविंद गुना. अदम तरे अधिकार भजन ते, जे आए हरि सरना, न मानो तो साखी बताओ, अजामेल गुनी का सदना, गाइले रे गोविंद गुना. धन जो बन अंजरी को जल जस, गढ़ी जात चिंपले पला, असजिय जानी बजोर गुनंदन, नाम देवाए हरि सरना, गाइले रे गोविंद गुना. मंगल आरती कीजे बोर, मंगल आरती कीजे बोर, मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर, मंगल आरती कीजे बोर. मंगल मुंगट बैन धुनि मंगल, मंगल हे मुरली गना घोष, मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमती नंद किशोर, मंगल आरती कीजे बोल. ब्रिजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जोड़, मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर, मंगल आरती कीजे बोल. प्रात समय रघुवीर जगावे, कौशल्या महतारी, उठो लाल जी बोर भयो, हे सुर नर मुनि हितकारी. ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी, वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी. बंदी जन गांधर्व गुण गावे, नाचत दे दे ताली, सेना सहित शिव द्वारे ठाणे, होत कुतूहल बारे. भर शत्रुघ्न चमर छत्र लिए, जनक सुता लिए जारी, मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थाली. सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी, चितवत अभय किए हे चराचर, मुदित भये नर नारी.
કરી સ્નાન દાનનું પદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરણાર વિંદ આપદા હરી ગણ ગણન ઘંટ બાજે બેન બંસરી માદદ મુદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શેત ગંગા આનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સોડરે ગરુડ ખંભ સિંહ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુરનર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધન્ય રાગો સે આજ કી ઘડી ધન્ય ધન્ય રાગો સે આજ કી ઘડી રામ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીધે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયો ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી બ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ કાતારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને રે હરની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી આજે મારા નયના સફળ થયા જેવું રે મનમાં હેરું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્યા બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારેલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહો સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ
પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ અમારા લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પવૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રજ્ઞા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અહતમોદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે તન તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાવ ચારે ખાન સદગુરુ જીવનજી મહારાજના રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર નામદેવ કબીરને રામ કબીર પદ્મનાભ ભગવાનને રામ કબીર અધ્યારુજી મહારાજને રામ કબીર હેત કૃપાને રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર સંતો ગુટકાનો ભાવાર્થ વાંચતા સમજતા પહેલા આપણે સંપૂર્ણનું ગાન કરીએ સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. સંતો પદ્મનાભ અધ્યારુજી મહારાજના ગુટકાનું કીર્તન વાડીનો રાસ, તેના પાન નંબર 281 અને 282 નું વાંચન કરીએ. 281 અને 282. રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી ગોપવ્યુ તે નામ, સંભ બંબ બોલાવ્યા બેઉને સોંપ્યા કામ. ભક્ત ભગત વત્સલ બિરદતા હેરો તું હજ ગર્વો રાય, લીલા સબલીતા હેરી તે માંડ્યું એમ. તમે સૃષ્ટિમાં વ્યાપીને રહેલા છે અને જગતની પ્રક્રિયામાં તમે તમારી જાતને ગુપ્ત રીતે પાલન કરતા, તમારી જાતને ગુપ્ત રીતે પાલન કરતા તરીકે સક્રિય રાખીને શિવ અને બ્રહ્માને પ્રગટ કરીને તે બંનેને સૃષ્ટિના સર્જન અને સંહારનું કાર્ય સોંપ્યું. એવા તમે ભક્તો પ્રત્યે માયાળુપણું રાખનાર તરીકેની ટેકવાળા છો. એવા તમે મહાન ભગવાન છો. આવી તમારી ખૂબ જ જબરી લીલા છે. આમ તમે આ પ્રમાણેની ક્રીડા ચલાવી છે. પૃથ્વી આકાશ પર્વત સપ્ત સાગર તોય, ક્ષણુ એકમાં મર્યાદા લોપે રહ્યા તાહે રે બોલ. ગાલ દેતા ગુણ કરે રે એસો સમર્થ રાય, વેર ભાવે ઓધરા દાનવ ફેડ્યા ઠામ. તમે રચેલી આ પૃથ્વી, આકાશ, પર્વતો તેમજ 7 સમુદ્રના જળ તો ક્ષણવારમાં તેમની હદનું ઉલ્લંઘન કરી નાખે, પરંતુ તે બધા જ તમારી આજ્ઞામાં વર્તી રહ્યા છે. શિશુપાલ જેવા કે જે કોઈ તમારી નિંદા કરે કે તમને અપશબ્દ કહે તો પણ તમે તેવા અસુરોની ઉપર પણ ઉપકાર કરીને તેમનો ઉદ્ધાર કર્યો છે. એવા તમે મહાન સામર્થ્યવાળા છો. આવી રીતે તમારા પ્રત્યે દ્વેષ ભાવ રાખનારાઓનો પણ ઉદ્ધાર થયો અને રાક્ષસોના સ્થાનને તમે દૂર એટલે કે નષ્ટ કર્યા. કબીરજીની સાખીઓમાં વિદેહી જનક કા અંગમાં આવી સાખી છે કે ભક્ત વછલ બિરદતા હેરા, તું જ ગરવો રાય, વેર ભાવે ઓધરા દાણો ફેડ્યા ઠામ. ભગવાન તમો ભક્તો પર માયાળુપણું રાખનાર તરીકે ટેક ધરાવનાર છો. એવા તમે મહાન ભગવાન છો. તમારા પ્રત્યે દ્વેષ ભાવ રાખનારાઓનો પણ ઉદ્ધાર તમે કર્યો અને અસુરોના સ્થાનોનો નાશ કર્યો છે. અવર ઉપર હેત આણી દ્રષ્ટ પડ્યા જે, ગર્ભવાસની વારિયા નર તારિયા તહાતે. સકલ પૃથ્વી 14 લોકે તું કરે તે હોય, તારી જમલ જોતા નહીં બીજો અવર ન દિશે કોઈ. બીજા પણ દુષ્ટ પાપીઓ ઉપર તમે કૃપા કરીને જેની ઉપર તમે કૃપા દ્રષ્ટિ કરીને તેઓના પણ તમે ગર્ભવાસના જન્મ મરણના ફેરા મટાડ્યા અને તેવા માણસનો તમે ઉદ્ધાર કર્યો છે. સમગ્ર પૃથ્વી અને 14 લોકમાં હે પ્રભુ, તમે ત્યાં જે કરવા ઈચ્છો તે જ થઈ શકે તેમ છે. બીજો કોઈ પણ તમારા જેવા તમારી બરાબરી કરે તેવો જોતા તમારા જેવો સમર્થ નથી. માન મર્દન તુજ સ્વામી વિશ્વ કેરો પાલ, હું કરું મેં નીપજે એ તો સર્વે આલ. તું કરે તે નીપજે એ સત્યવાણી વેદ, અવર સૌવે વનસતું મન કઈ આનો ભેદ. હે પ્રભુ, તમે તો બધાના અભિમાન ગર્વને ઉતારનાર છો. એવા તમે જગતનું પાલન કરનારા છો. જેવો હું જે કરું તેમ જ થાય એવું કહે છે તે તો બધું ખોટું છે.
તમે જે કંઈ કરવા ઈચ્છો તેમ જ બધું થઈ શકે છે. એવી સાચી હકીકત વેદ ધર્મશાસ્ત્રમાં કહેલી છે. તમારા સિવાય બીજું જે કંઈ છે તે બધું જ નાશ પામનાર છે. માટે તમે તમારા મનમાં ભગવાનના નામ સિવાય બીજું જપ તપ વ્રત ઇત્યાદિથી પણ બની શકે તેમ છે એવું ભગવાનથી જુદાપણું કંઈ પણ મનમાં લાવશો નહીં. આદ બે ભેદ નહીં રે જસ જેહને સમરને હરિ હરિ તે સદાય નિત્ય સેવીએ પરમ જીવન હરિ ગુણ ચની ધાન હરિ હરિ તીર્થ કોટ સેવા કરે એકની ઘંટ વિશ્વાસ મન આનીને હરિ હરિ પ્રાણિયા પર બ્રહ્મ જપ કરો નીપજે બોલે એ ન જેહ નથી તેહ નો હે હરિ હરિ દર્શને સહુ ચતુર્ભુજ હોય. જપ તપ ઇત્યાદિ આરાધનાઓ કરતા જે ભગવાનની સ્મરણ ભક્તિ કરે છે એ ચડિયાતી છે. તમારી સ્મરણ ભક્તિ કરનાર માટે ઉચ્ચ નીચનો ભેદભાવ નથી. હે ભગવાન, જે તમારી સ્મરણ ભક્તિ છે તેની જ હંમેશા આરાધના કરવી જોઈએ. હે પ્રભુ, તમે તો ઉત્તમ પરમાત્મા છો. તમે સદગુણોના ભંડાર છો. હે ભગવાન, કરોડો તીર્થો પણ તમારી આરાધના કરે છે. ફક્ત એક ધર્મશાસ્ત્ર સંત વચન પર મનમાં વિશ્વાસ રાખીને હે ભગવાન, ઓ જીવાત્મા, તું પરબ્રહ્મ પરમાત્માનું જ નામ સ્મરણ કર. આ પરબ્રહ્મના આદેશથી બધું પેદા થાય છે, છતાં પણ તે પરબ્રહ્મ ત્રિગુણોથી અતીત છે. હે ભગવાન, જ્યારે આવી રીતે જો 3 ગુણોથી પર એવી તમારી ભક્તિ કરે તો બધા જ તમારા જેવા ચોથા ગુણવાળા સદગુરુના પરિવાર જેવા ત્રિગુણાતીત બની જાય. સંતો, હવે આગળનું વાંચન શુક્રવારે લઈશું. હવે સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સંતો, હવે સાખી પારાયણ સાખી ગ્રંથ ની સાખીનું ગાન અને વાચન કરતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, હવે સાખી ગ્રંથના તૃતીય અંક અથ શ્રી દાસ કા અંગની સાખી નંબર 78 નું ગાન કરીએ અને પછી તેનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. એક અનંત હોય વિસ્તરો ભગત હેત રઘુવીર, પ્રેમ બઢાયો જીવના કાલિંદી કી તીર, જીવનજી કાલિંદી કી તીર. એક અનંત હોય વિસ્તરો ભગત હેત રઘુવીર, પ્રેમ બઢાયો જીવના કાલિંદી કી તીર, જીવનજી કાલિંદી કી તીર. જીવનદાસજી મહારાજ, સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને કહે છે કે ભગવાન રામ એકના એક જ હતા, પરંતુ ભક્તો પ્રત્યે પોતાના પ્રેમને લીધે તેઓએ અનંત રૂપમાં પોતાને ફેલાવીને જમુનાના કિનારે વૃંદાવનમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી. અનંત રૂપમાં પોતાને ફેલાવીને જમુનાના કિનારે વૃંદાવનમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી. સંતો, ભગવાન રામ જમુનાના તીરે કૃષ્ણ રૂપે અનેક સ્વરૂપોથી ગોપીઓ સાથે રાસ રમ્યા હતા. સંતો, આ ગોપીઓનો પ્રેમ, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ શુદ્ધ પ્રેમ એટલે કે પ્યોર લવ હતો. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ શુદ્ધ પ્રેમ,
પ્યોર લવ કોને કહેવાય? તો તેના અનેક ઉદાહરણો છે. પહેલું કે ટુ લવ વિધાઉટ કન્ડિશન, કોઈ પણ જાતની શરત વગરનો પ્રેમ, એ પહેલું છે. કોઈ પણ જાતની શરત વગરનો પ્રેમ, તે પ્યોર લવ કહેવાય. બીજું કે ટુ ટોક વિધાઉટ ઇન્ટેન્શન, કોઈ પણ ઈરાદા વગરની વાત કરવી, નિર્દોષ ભાવે વાત કરવી, તે પણ એક જાતનો પ્યોર લવ છે. ત્રીજું કે ટુ ગીવ વિધાઉટ એની રીઝન, અર્થાત કોઈ પણ કારણ વગર આપવું, એટલે કે માગણીથી નહીં પરંતુ લાગણીથી આપવું. કારણ વગર લાગણીથી આપવું, તેને પ્યોર લવ કહેવાય. અને છેલ્લે ચોથું કે કેર વિધાઉટ એક્સપેક્ટેશન, અર્થાત કોઈ પણ વગરના સ્વાર્થ વગર, કોઈ પણ જાતની અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન વગર કાળજી રાખવી, ક્યોર કરવી, કાળજી રાખવી, તે પ્યોર લવ કહેવાય. તો સંતો ઉપરની 4 અવસ્થા પ્યોર લવ માટેની છે એકોર્ડિંગ ટુ કૃષ્ણ ભગવાન. જેને કોઈ પણ જાતનું એટેચમેન્ટ કે સ્વાર્થ ના હોય, તે ખરેખર બીજાને પ્રેમ કરી શકે. એમ કહી શકાય કે પ્રેમનો ધોધ વહેવડાવી શકે. અને આ બધું ભગવાનનો પ્યોર અને ડિવાઇન પ્રેમ મેળવી શકાય. પ્યોર એન્ડ ડિવાઇન અર્થાત શુદ્ધ અને દૈવી પ્રેમ મેળવી શકાય. સંતો ગોપીઓની ભગવાન કૃષ્ણ પ્રત્યેની પ્રેમની ચરમસીમા, ગોપીઓની ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રેમની ચરમસીમા આપણે અનુભવી છે. તેની પ્રથમ છે કે કંસ અક્રૂરને મોકલે છે. કેમ? તો કે કૃષ્ણ અને બલરામને મલ્લ યુદ્ધમાં ભાગ લેવાના બાણે. કંસે વિચાર્યું હતું કે આ રીતે કૃષ્ણ અને બલરામ અહીં આવશે અને મારા માટે ઘણું સહેલું થઈ જશે કે કૃષ્ણ અને બલરામને હટાવી દેવાય. જે અવરોધ છે પોતાની જિંદગીમાં, કે જે પોતાના મોત માટે જવાબદાર છે, તેને હટાવી દેવાય. તો કંસે અક્રૂરને મોકલ્યું છે. કૃષ્ણ ચરિત્ર અને ભજનોના પુસ્તકમાં આપણે પાન નંબર 37 અને આગળના પાનનું વાંચન કરીએ, તેમાં આ બધું સમજાવે છે. કંસે કૃષ્ણને મારવા માટે ઘણા બધા અસુરોને મોકલ્યા. સૌથી પહેલા પૂતનાને મોકલી અને ત્યારબાદ બકાસુર, અઘાસુર વગેરે ઘણા બધા રાક્ષસોને મોકલ્યા, અસુરોને મોકલ્યા. પરંતુ કૃષ્ણ મર્યા નહીં અને કંસ તેનાથી ઘણો ગભરાઈ ગયો હતો. વૃંદાવનમાં બાળકૃષ્ણ અનેક પ્રકારની લીલા કરતા હતા. ગોપીઓનો આનંદ માતો ન હતો. બીજી બાજુ કંસ પોતાના સસરા જરાસંઘને યુદ્ધમાં સાથ આપવા ગયો હતો. તે હવે પાછો ફર્યો ત્યારે તેને નંદના પુત્રના પરાક્રમો વિશે જાતની વાતો સાંભળી. આથી તે વધુ ક્રોધે ભરાયો અને પોતાની પીઠ પાછળ કાવતરા થતા હોય એમ તેને લાગ્યું. મથુરામાં આવીને તેને પોતાના વિશ્વાસુ માણસોની મીટિંગ બોલાવી અને ચર્ચા વિચારણા કરવા લાગ્યો. કંસ યુદ્ધમાંથી પાછો ફર્યો ત્યારે તેનો વૃદ્ધ મંત્રી મરણ પથારીએ પડ્યો હતો. કંસે તેની પાસે જઈને બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. તે વધુ કંઈ બોલી શકતો ન હતો, પણ તેને એટલું કહ્યું કે નંદનો પુત્ર કૃષ્ણ વસુદેવ દેવકીનો 8મો પુત્ર છે. કંસ ડરી ગયો. તેને ભવિષ્યવાણી સાચી પડવાનો ડર લાગ્યો. બીજા મંત્રી, સેનાપતિ વગેરે કંસને સલાહ આપી કે હજુ કૃષ્ણ નાનો છે, તેને કોઈ પણ પ્રકારે મથુરા બોલાવો. આપના બળવાન પહેલવાનો તેને કુસ્તીની રમત રમતા જ મારી નાખશે અને તેની કોઈને ખબર પણ નહીં પડે. કંસ કૃષ્ણને હવે કોઈ પણ યુક્તિ પ્રયુક્તિથી મથુરા કેવી રીતે બોલાવો તેના આયોજનમાં પડ્યો. આ માટે તેને અક્રૂર પર પસંદગી ઉતારીને તેને આદેશ આપ્યો કે ત્યારે કોઈ પણ રીતે કૃષ્ણને સમજાવી પટાવીને મથુરા લઈ આવવો. અક્રૂર કંસની યોજના ઉપર શંકા કરવા લાગ્યો, પણ અક્રૂર પણ મજબૂર હતો. મથુરાથી અક્રૂરજીનું તેડું આવી પહોંચ્યું હતું, પણ કૃષ્ણની યોજના કંઈક જુદી જ હતી. તેને ગોપીઓને અતૃપ્ત પ્રેમથી ભીંજાવી દેવી હતી. હવે કંસે અક્રૂરને કયા સમયે મોકલ્યો તે પણ ઘણું મહત્વનું છે.
કંસે અક્રૂરને સાંજના સમયે મોકલ્યો, એટલે કે રાત્રિના સમયે તે ત્યાં પહોંચી જાય. આપણને ખબર છે કે અસુરી વૃત્તિ રાત્રિના સમયે વધારે વિચલિત થતી હોય છે. તો તેને ગોપીઓને અતૃપ્ત, કૃષ્ણ ભગવાનને ગોપીઓને અતૃપ્ત પ્રેમથી ભીંજાવી દેવી હતી. જન્મો જન્મની પ્યાસી ગોપીઓ હતી. તે કૃષ્ણને મથુરા લઈ જવા અક્રૂર આવ્યા છે. તેઓ તેને મથુરા લઈ જાય તે પહેલા વૃંદાવનનું કાર્ય બધું આટોપી લેવું હતું. ભાગવત કથાનું શ્રવણ કરતા પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે હે સુખદેવજી, ગોપીઓ તો કૃષ્ણને પરમ પ્રેમી માનતી હતી. તેમની દ્રષ્ટિ તો પ્રાકૃત હતી. તો પછી સંસારમાંથી નિવૃત્ત કેવી રીતે થઈ ગઈ? કૃષ્ણમ વિદુહ પરમ કાંતમ બ્રહ્મતયા મુને. કૃષ્ણે નિરક્ષર અભન ગમાર એવી ગોપીઓને કૃષ્ણે સોહાગી બનાવી. સદગુરુ જીવનજી મહારાજ કહે છે કે બગડે તાકો જીવના જે આન દેવકો ખાય, જદીપ હરિના ભજે પણ આશા અનંત ન જાય. અધ્યારુજી મહારાજ સંત સોહાગોના પદમાં ગાય છે, જીરે કલિકાલે કૃષ્ણ અનંતરાય, પૃથ્વી પરન્યા પર બ્રહ્મ સ્વરૂપે. શરીર રૂપી પૃથ્વીને ઈશ્વરને અર્પણ કરવાનું હોય છે, અર્થાત તેનો ધનીપતિ પરમેશ્વર છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, સાંભળો, કામમ ક્રોધમ ભયમ સ્નેહમૈક્યમ સોહૃદયમેવ ચ નિત્યમ હરો વિદતતો યાન્તિ તન્મયામ હિતે ન ચૈવ વિસ્મય કાર્યો ભવતા ભગવત્યજે યોગેશ્વરે કૃષ્ણે એતદ વિમુચ્યતે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી હિત્વઃ. ગોપીઓ તન મન અને ધન અને સમગ્ર જીવન શરીરથી કૃષ્ણને વરેલી હતી. તેઓ પરિણીત હોવા છતાં માત્ર શરીર સંબંધે તેઓ મનુષ્ય પતિની પત્ની હતી અને મનના સંબંધે તેઓ કૃષ્ણને વરેલી હતી. આ સંબંધ શરીરનો સંબંધ નહોતો. આ તો જન્મો જન્મનો તાદાત્મયનો સંબંધ હતો. માટે એક દિવસ આસો મહિનાની પૂર્ણિમાની મધ્યરાત્રિએ કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડીને બંસરી વગાડી. વાંસળીના સૂરમાં ઘેલા થયેલા વ્રજવાસીઓ ભાન ભૂલીને કદમના વૃક્ષ હેઠળ ભેગા થવા લાગ્યા. આ સૂરનું ઘેન એટલું બધું હતું કે ઘરના બારી બારના ઉપર કોઈએ ધ્યાન ન આપ્યું. ઉઘાડા ઘર, છૈયા છોકરા અને મોહની નિંદ્રામાં સૂતેલા તમામને પડતા મૂકીને પરમ સોહાગી કૃષ્ણને પામવા સૌ દોડ્યા. આજે વ્રજવાસીઓને લાગી રહ્યું હતું કે આ સોહાગને આજે ભરપૂર લૂંટી લેવો છે. કાલે શું થશે તેની કોઈને ખબર ન હતી. સર્વત્ર ઉન્માદની વેદના, ભવોભવની આતુરતા, વિવસતા તન મનની ભયંકર વ્યાકુળતા વ્યાપેલી હતી. આયુષ્ય ભરના અજંપાને આજે પૂર્ણ કરવો હતો. ગોપીઓને વિરહની નિતાંત કવિતા કહેવી હતી. પ્રિયતમને આજે ધરાઈને માનવો હતો. આને પાગલપન કહો, વેદના કહો. ગોપીઓને કોઈ નામ આપવું ન હતું. ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણે ચોરી કરીને જે માખણ ખાધું હતું તેનો આ વ્યાજ સહિતનો ઉપહાર હતો. કેમ કે માખણ ચોરી કરતુને કમ તો કર દિયા બોજ ગ્વાलन का, अब तो बता कान रीति गागर का क्या होगा. अब तो बता कान रीति गागर का क्या होगा. માખણથી ભરેલી ગાગરને લૂંટીને તેનો ભાર કૃષ્ણે હળવો કરી લીધો. પણ ખરી મૂંઝવણ તો એ છે કે આ ખાલી ગાગર નું હવે શું કરવું. ખાલી ગાગરમાં હવે બીજું કશું ભરી શકાય તેમ ન હતું અને વળી કૃષ્ણને જે પ્રિય હતું તે તો ગોપીએ આપી દીધું હતું. હવે તેમનો વારો છે લેવાનો. કેમ કે રાસ તસ્માદ રાસ ક્રિયા વિડંબનમ કામ જયા ખાન ખાયનાયા ઇતિ તત્વમ. જે શારીરિક કામનાઓનો અંત આવે અને પૂર્ણ ચેતનાનો ઉદય થાય ત્યારે કૃષ્ણ સાથેનું મિલન શક્ય બને. કૃષ્ણને પૂર્ણપણે માનવો છે, જોવો છે, અને તે પણ નરી આંખે. બંધ આંખોમાં તેને ખોવાયેલા સ્વપ્ન જેવો કૃષ્ણ ખપતો નથી. બંધ આંખોમાં ખોવાયેલા સ્વપ્ન જેવો કૃષ્ણ ગોપીઓને ખપતો નથી. આ સંવેદનાની વેદના તેને ગમે છે. માટે જ ગોપી કહે છે
માટે જ ગોપી કહે છે, શ્યામ તને હું સાચે કહું છું, માન મલાજો લોપી, હું તો તારી હે ગિરધારી, જન્મ જન્મની ગોપી. આ ખાલીપો હતો તેને દૂર કરવાનો કોઈ ઉપાય ગોપી પાસે ન હતો. એ તો માત્ર કૃષ્ણ જ તેને ભરી શકે તેમ છે. કૃષ્ણ વિનાનો સંસાર સૂનો છે. આ શૂન્ય અવકાશને ભરપૂર પ્રેમાદ્યથી ભરી લેવો છે. આજે આ વાંસળીના સૂરમાં સૌ કોઈને ખોવાઈ જવાનું મન થઈ આવે છે. જાણે કે આજનો આથમેલો સૂરજ ફરી ક્યારેય ન ઉદય પામે. આ ચાંદની રાત સદાય અમર રહે. જયદેવ કવિ કૃષ્ણની વાત કરતા કહે છે કે આજે કૃષ્ણ 16 શણગારથી સજી ધજીને આવ્યા છે. તે કેવા છે તે વિશે કહે છે કે કસ્તુરી તિલકમ લલાટે પટલે, વક્ષઃ સ્થળે કૌસ્તુભમ, નાસાગ્રે વરમુક્તિકમ, કરતલે વેણુ કરે કંગકનમ, સર્વાંગે હરિચંદનમ, સુલલિતમ કંઠે ચ મુક્તાવલી, ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. જેના કપાળ ઉપર કસ્તુરીનું તિલક શોભે છે, વક્ષ પટલ પર કૌસ્તુભ મણીનો હાર છે, નાકના અગ્રભાગ ઉપર મોતી છે, હાથમાં વાંસળી છે અને કાંડામાં કંકણ છે, આખા શરીરે સુવાસિત ચંદન છે અને ગળાની અંદર મુક્તાવલી મોતીની માળા છે. ગોવાળિયાઓની સ્ત્રીઓથી વીંટળાયેલા ગોવાળોના રાજા કૃષ્ણ વિજય પામે છે. આવા સર્વાંગ સુંદર કૃષ્ણને છોડવાનું મન કોને થાય? ગોપીને તો હરગીજ જ નહીં. પણ ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ દયારામ અને કવિ વેણીભાઈ પુરોહિત કહે છે કે વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, મને ન ગમે ચતુર્ભુજ થવું, વ્રજ વાલુ રે વૈકુંઠ ન આવું, ત્યાં શ્રી નંદકુંવર ક્યાંથી લાવું. કવિ વેણીભાઈ પુરોહિતે ગોપી માટે ગાયું છે, ગોપી કોઈ નથી પરનેલી, કોઈ જ નથી કુંવારી, જીવ બ્રહ્મની અકલિત માયા, નહીં જીતી નહીં હારી. આવો કૃષ્ણ મધ્યરાત્રે અનેક સ્ત્રીઓની વચ્ચે 16 શણગાર સજી ધજીને નાચે છે. છતાં તે બ્રહ્મચારી છે. તે કોઈ વ્યભિચાર કરતો નથી કે કોઈના પ્રતિ આસક્ત થતો નથી. માટે જ અધ્યારુજી મહારાજ કહે છે કે સર્વરૂપે હરિ રંગે રાચે, વૃંદાવન ગોપી વચ્ચે સાચો સોય બ્રહ્મચારી હરિ હરિ. આવી સદા સોહાગન ગોપીને શું જોઈએ છે? તે માત્ર આટલું જ ઝંખે છે, બની બહાવરી ઘૂમી વળું હું વ્રજ ગોકુળ વૃંદાવન, ક્યાં મિલે હું લઉં ચૂમી તવ ચરણ કમલને પાવન. જાય સરી ઘટ દૂર ને રહેતી અધર ઉપર અંગુલી, તવ ચરણની ગુલી. રંગ ભવનમાં આડે પડખે ગઈ તે લેટી, ત્યાં આવ્યા ઘનશ્યામ, નયનથી લીધી મને લપેટી. કવિ સુરેશ દલાલ કહે છે કે શ્યામ તારા નામમાં એવું તે શું કે હું દેવોનું અમૃત પણ ફીકું લાગે, સારો સંસાર લાગે ખારો ને તુરો, ને તારું એક નામ મને મીઠું લાગે. તારી આંખોથી વરસે વરસાદ, હું તો અંગે અંગ થઈ જાઉં ભીની, જળમાં ને સ્થળમાં ને મારી પડે પડમાં. આ આંતર મનનો સંબંધ પરમોચ્ચ છે. તારું એક રૂપ ક્યાંક દીઠું લાગે. તમો કોઈ શરત ન હોય કે કોઈ વહાલું પરાયું ન હોય. જ્યાં પરમોચ્ચ પ્રેમની પરાકાષ્ઠા આવી ગઈ હોય ત્યાં પછી ભેદ ભૂલાઈ જવો જોઈએ, મનો ઐક્ય સ્થાપવું જોઈએ. ત્યાં ગોપીઓને અહંકાર થયો. આથી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એકમાત્ર ગોપી કે જેનું નામ રાધા હતું તે સ્થિત પ્રજ્ઞ હતી. સંતો, આજે રાધા અષ્ટમી છે અને આપણે રાધાને આ રીતે યાદ કરીએ. તે સ્થિત પ્રજ્ઞ હતી. તે તો સંપૂર્ણ કૃષ્ણમય બહાવરી બની ગઈ હતી. કૃષ્ણમાંથી ખોવાઈ ગઈ હતી. તેને તેનું સર્વસ્વ કૃષ્ણને અર્પણ કરી દીધું હતું. જાણે કે તેનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ એ કૃષ્ણમય બની ગઈ હતી. કૃષ્ણ રાધાને લઈને ઊંડા જંગલમાં અંધારામાં અદ્રશ્ય થઈ ગયા. જે રાસનો આનંદ માણી રહી હતી તે ગોપીઓ બહાવરી બનીને શોધવા લાગી, પણ ક્યાંય કૃષ્ણ દેખાયા નહીં. ગોપીઓની વ્યાકુળતા વધી ગઈ અને પોતાના અહંકાર બદલ અંદરો અંદર પોતાને દોષ દેવા લાગી અને કૃષ્ણ જ્યાં પણ હોય ત્યાંથી પાછા આવે તેમ પ્રાર્થના કરવા લાગી. ગોપીઓ તો કૃષ્ણને વરેલી હતી. વળી તેમનામાં લેશ માત્ર અહંકાર ન હતો તો પછી રાસની મધ્યમાં તેઓને અહંકાર કેમ આવ્યો? તેનો જવાબ સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને આપે છે કે જ્યારે કૃષ્ણે રાસલીલાના મંડાન કર્યો અને રાસ શરૂ થયો ત્યારે શિવ અને બીજા દેવતાઓ રાસલીલા જોવા આવ્યા અને તેમનો છાયો
ગોપીઓ ઉપર પડ્યો. આથી રાસલીલા ખંડિત થઈ ગઈ. વળી શિવજીથી રહેવાયું નહીં, તેઓ પણ અર્ધનારીનું રૂપ લઈને રાસમાં પ્રવેશ્યા. આથી એક કૃષ્ણનું રૂપ ઓછું થયું. આમ થવાથી ગોપીઓને અહંકાર થયો અને કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. સમાગમમાં પણ સદગુરુ શ્રી જીવનજી મહારાજ ખંડિત રાસલીલા નામે પ્રકરણમાં આ વિશે ચર્ચા કરી છે. ગોપીઓ નિરાશ થઈ અને પસ્તાવો કરવા લાગી. આ સમયે રાધાને લઈને કૃષ્ણ વનમાં જતા રહ્યા. રાધા રાસ રમીને અત્યંત થાકેલી હતી. તે કૃષ્ણને કહેવા લાગી કે તતો ગત્વા વનોદેશમ દત્તા કેશવમ અબ્રવીત ન પારે અહ ચલિતુમ નય મામ યત્ર તે મનઃ. ઊંડા વનમાં જતા રાધા કૃષ્ણને કહે છે કે હવે મારાથી લેશ માત્ર ચાલી શકાશે નહીં. આથી થાકેલી રાધાને કૃષ્ણે ખભે બેસાડીને વનમાં લઈ ગયા. કવિ હરીન્દ્ર દવે કહે છે કે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી છે પૂછે કંદ બદાડી, યાદ તને બેસી અહીં વહેનું વાતાતા વનમાળી. ગાઢ વનમાં પ્રવેશ કરીને કૃષ્ણ પાતળી પથારી કરે છે અને ત્યાં રાધાના આગમનની રાહ જુએ છે. કવિ જયદેવે તેનું સરસ વર્ણન આ પ્રમાણે કર્યું છે કે પતતી પતત્રે વિચલિત પત્રે સંકિત ભયમ ઉપધ્યાનમ. પાંદડું પડે ત્યારે, પાંદડું હાલે ત્યારે તમારા આગમનની શંકા કરે છે. શક્તિ નયન વડે શયન ત્યારે કરે છે અને તમારી રાહ જુએ છે. ધીર પવનવાળ યમુનાને કિનારે વનમાં વનમાળી રહે છે. અહીંયા રાધા કૃષ્ણને વીંટળાઈને બેઠી છે. તેને ખબર છે કે હવે કાલે સવારે કૃષ્ણ અક્રૂર સાથે વૃંદાવન છોડીને મથુરા જવાનો છે. વળી રાધાને પૂરેપૂરી ખાતરી છે કે તે મથુરામાં કંસનો વધ કરીને ત્યાંનો ગાદીપતિ થવાનો છે. કેમ કે ક્રૂર અને લોભી મામા કંસે તેના માતા પિતાને જેલમાં પૂરેલા છે. કૃષ્ણ આ બધું હવે જાણી ગયા છે કે તે નંદનો પુત્ર નથી. આથી તે મથુરા જવા રઘવાયો બન્યો છે. પણ રાધા જાણતી હતી કે તે ગામડાની અક્ષર જ્ઞાન વિનાની ગમાર છોકરી છે. તેને કોઈ પટરાણી તરીકે સ્વીકારશે નહીં. રાધાને તેનો કોઈ જ ગમ ન હતો. તે તો પોતાની કૃષ્ણમાં મગ્ન હતી. તેને તેની આંખોમાં કૃષ્ણને કેદ કરી લીધો હતો. હવે આ કૃષ્ણને તેની પાસેથી કોઈ છોડાવી શકે તેમ ન હતો. ઘનઘોર વનમાં કૃષ્ણે રાધાને સુખ પ્રદાન કર્યું. તેથી રાધા અતિ પ્રસન્ન બની અને તેને વળગી પડી. પછી ધીરેથી કૃષ્ણને કહ્યું કે કાન, હું ગામડાની ગમાર મથુરામાં મારા કોઈ કામ નહીં અને મને એકલીને અહીં જ રહેવા દે. મેં તને મારા હૈયામાં કેદ કરી લીધો છે. હવે તેમાંથી તને કોઈ છોડાવી નહીં શકે. પણ એક કામ કરજે કે જ્યારે તું મથુરા જાય ત્યારે આ તારી બંસરી મને આપતો જજે. કૃષ્ણે રાધાને આલિંગન આપતા વચન આપ્યું કે બંસરી તને આપીને જઈશ. ઘણી વાર સુધી બંને આમ જ બેસી રહ્યા. ઘણી વાતો કરી. બીજી તરફ ગોપીઓ કૃષ્ણ અને રાધાને ન જોતા વધુ ગભરાઈ ગઈ. પોતાના કર્મો પ્રત્યે પારાવાર પસ્તાવા લાગી. સંતો, આગળનું વાંચન હવે ફરી કોઈ વાર કરીશું. હવે સંપૂર્ણ ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારોજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના, સર્વે સંતો ભક્તોને રાધા અષ્ટમીના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે સવારમાં પ્રભાતિયામાં અચૂક મળીશું. રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ રામ કબીર, કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સર્વે ભક્તોને મારા રામ કબીર. રામ કબીર, રામ સર્વને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વ ભક્તોને રામ કબીર. સર્વે ભક્તોને રામ રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ. રામ કબીર, રામ કબીર.